હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને મોટી આગાહી વ્યક્ત કરવામાં આવે છે, જેમાં ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે। રાજ્યમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે। ત્યારે આવતીકાલે વડોદરા, અમદાવાદ, છોટાઉદેપુરમાં અતિભારે વરસાદ વરસશે। તો આ સાથે ભારે વરસાદને પગલે આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપી દેવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેમાં આગામી 7 દિવસ ભારેથી અતિભારે વરસાદ વરસશે। जी बिल्कुल थी जो बात કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી 7 દિવસ સુધી જે ગુજરાત છે તો ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ છે તો વરસાદ વરસી શકે તેવી સંભાવનાઓ દર્શાવી રહી છે। પરંતુ જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હાલમાં વરસાદ છે તે વરસાદ વરસી રહ્યો છે। સાથે જ ભારે પવન સાથે વરસાદ છે તે વરસાદ વરસી શકે તેવી સંભાવનાઓ છે તે સૌરાષ્ટ્રમાં દર્શાવવામાં આવી છે। જે પ્રમાણે જો વાત કરવામાં આવે તો નવસારીમાં પણ જે વરસાદ છે તે ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે અને વડોદરાની જો વાત કરવામાં આવે તો વડોદરામાં ગત 2-3 દિવસમાં 14 ઇંચ જેટલો જે વરસાદ છે તે 14 ઇંચ જેટલો વરસાદ છે તે ખાબકી ચૂક્યો હતો। પરંતુ જે પ્રમાણે હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી હતી કે આગામી જે 7 દિવસો છે તે 7 દિવસોમાં ગુજરાતમાં ભારે ખાંભા મેઘમહેર થાય તેવી સંભાવનાઓ રહેલી છે। એટલે કે કહી શકાય કે હવે અમદાવાદવાસીઓએ પણ ક્યાંક ને ક્યાંક સાચવણીની જરૂર છે। જે પ્રમાણે અમદાવાદના પણ અલગ અલગ વિસ્તારો છે ત્યાં આગળ પણ વરસાદ છે તે ભારેથી અતિ ભારે પવનો સાથે વરસે તેવી સંભાવનાઓ હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી છે। પરંતુ હવામાન નિષ્ણાતો દ્વારા પણ જે ગુજરાતમાં જે 2 સિસ્ટમ સક્રિય થઈ છે તેને પગલે જે આગાહી છે તે આગાહી કરવામાં આવી છે। એટલે કે કહી શકાય કે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો છે ત્યાં આગળ ભારેથી અતિ ભારે વરસાદ છે તે વરસી શકે તેવી સંભાવનાઓ રહેલી છે। જી આગામી 7 દિવસ ભારે વરસાદ રહેશે। રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાનો છે। હવામાન વિભાગ દ્વારા સાર્વત્રિક વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। વડોદરાની વાત કરીએ તો વડોદરામાં ભારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે, જેના કારણે વિશ્વામિત્રીના બંને કાંઠે વહેતા વિશ્વામિત્રી નદીમાં પૂર બાદ શહેરના કેટલાક વિસ્તારોમાં મગર ફરતા જોવા મળ્યા હતા। વડોદરામાં વાઘોડિયા રોડ વૈકુંઠમાં વરસાદના પાણી હજુ ઉતર્યા નથી, તો વૈકુંઠના 1700 મકાનમાં પાણી ઘૂસ્યા છે। મેયર પિંકી સોનીએ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી છે, તેમજ નારાયણ સ્કૂલ, આદિત્ય પેરાડાઇઝમાં પણ પાણી ન ઉતરતા બાળકો, વૃદ્ધો સહિત તમામ લોકો હેરાન પરેશાન થયા છે। તંત્ર દ્વારા પંપ મૂકીને પાણી કાઢવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે। વડોદરા શહેરમાં વરસ્યો વરસાદ અને વડોદરા થઈ ગયું વેનિશ। 4 દિવસ થયા છતાં પણ પૂર્વ વિસ્તારની અનેક સોસાયટીઓમાં હજુ પણ પાણી નથી ઉતરી રહ્યા, જેમ સત્તાધીશનો અહમ નથી ઉતરી રહ્યો। પ્રથમ રેસિડેન્સી હોય, આદિત્ય હોય, અનેક સોસાયટીઓ આજે પણ પાણીમાં ગરકાવ છે અને નથી તેમની ત્યાં દૂધ પહોંચ્યું કે નથી પીવાનું પાણી। એક બાજુ વડોદરા મહાનગરપાલિકાના સંયુક્ત ભ્રષ્ટ સત્તાધીશ ભોજનની વ્યવસ્થા થઈ ગઈ છે, દૂધની વ્યવસ્થા થઈ ગઈ છે એવી ગુલબાંગો પુકારે છે, ત્યારે આજે પણ પ્રથમ રેસિડેન્સી હોય કે આદિત્ય હોય ત્યાં દૂધ નથી પહોંચ્યું કે 3 દિવસથી પીવાનું પાણી નથી પહોંચ્યું। મંતવ્યના અહેવાલ બાદ મેયર પિંકી સોની અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે પહોંચ્યા, ત્યારે વૈકુંઠના નાગરિકોએ આક્રોશ સાથે તેમને રજૂઆત કરી કે અમારી ત્યાં અનાજ પાણી અમારે અનેક ઘણી નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। ત્યારે સંવેદનશીલ બની અને મેયરે તાત્કાલિક પૂર્વ ઝોનના એક્ઝિક્યુટિવ એન્જિનિયર પરેશ પટેલને પંપ મૂકી અને પાણી કાઢવાના આદેશ આપી દીધા છે અને હાલ પૂર્વ ઝોનના એક્ઝિક્યુટિવ એન્જિનિયર પરેશ પટેલ
પંપ મૂકીને પાણી કાઢી રહ્યા છે. બીજી બાજુ વડોદરા શહેરના સાંસદ, લોકસભા સત્ર ચાલતું હતું, સત્ર પૂરું થતા સવારે એરપોર્ટથી સીધા જ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા અને તેમને મુખ્યમંત્રીને કાગળ પણ લખી દીધો કે અસરગ્રસ્ત નાગરિકોને કેશ ડોલ ચૂકવવામાં આવે. બીજી બાજુ ભ્રષ્ટ સત્તાધીશ વિસ્તારોમાં ફોન કરીને પહોંચે છે, ત્યારે મગરો ઠેર ઠેર દેખા દીધી છે. વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં મગર પહોંચ્યા છે અને બાળકી પર હુમલો પણ કર્યો છે, પરંતુ ભ્રષ્ટ સત્તાધીશો ક્રોકોડાઇલ પાર્કની વાત માત્ર પેપર પર રાખી છે. ક્રોકોડાઇલ પાર્ક બનાવ્યો નથી. જો વડોદરા શહેરમાં ક્રોકોડાઇલ પાર્ક બન્યો હોત તો આજે પાણીની સાથે વિસ્તારોમાં મગર ફરતા જોવા ના મળ્યા હોત. એટલે કહી શકાય કે સાંસદ અને મેયર અત્યારે સંવેદનશીલ થઈ અને અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે છે. ત્યારે આશા રાખીએ કે ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ સત્તાધીશના અહમની સાથે સાથે વિસ્તારમાંથી પાણી પણ ઉતરે. જૂનાગઢના વરસેલા વરસાદને લઈ કૃષિમંત્રી જૂનાગઢના ગેડ પંથકની મુલાકાતે પહોંચ્યા હતા. આ સાથે વરસાદથી નુકસાનનો અંદાજ મેળવ્યો હતો. વંથલી માણાવદરના ગામડાઓની મુલાકાત લીધી હતી તો ખેડૂતોને મળી પરિસ્થિતિનો તાગ મેળવ્યો અને ખેડૂતોને આશ્વાસન પણ આપ્યું છે. તે સમયે કલેક્ટર, ડીડીઓ, ધારાસભ્ય સહિતના આગેવાનો પણ હાજર રહ્યા હતા. કૃષિમંત્રીએ અધિકારીઓ સાથે બેઠક પણ યોજી હતી. ચોક્કસ કે આજે જે ઘેડ પંથકની મુલાકાતે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ આવ્યા હતા અને તેમની સાથે જૂનાગઢ કલેક્ટર, ડીડીઓ, જે તમામ છે તે ધારાસભ્યો અને સહિતના જે અગ્રણીઓ અને ખેડૂતો સાથે રહ્યા હતા. ખાસ કરીને રાઘવજીભાઈ પટેલે ઘેડ પંથકની મુલાકાત લીધી હતી, જેમાં વંથલી અને માણાવદર પંથકનું જે ઘેડ પંથક છે તેની મુલાકાત લેવામાં આવી હતી. સાથે કેશોદના પણ જે તાલુકાઓ ઘેડ પંથકમાં આવે છે તેની મુલાકાત લઈ અને ખેડૂતોની વ્યથા છે તે સાંભળી હતી. બીજી તરફ ખેડૂતો દ્વારા છે તે કૃષિ મંત્રીને પોતાના પાક નિષ્ફળ અને જે પશુઓ માટેનો જે ઘાસચારો હતો તે પણ નિષ્ફળ થયો છે તેને લઈને રજૂઆત કરવામાં આવી હતી. ઘેડ પંથકની સ્થિતિ એવી દયનીય બનતી હોય છે કે જ્યારે ઉપરવાસમાં ભારે વરસાદ થાય છે અને જે ડેમોના પાણી છોડવામાં આવે છે તે આ ઘેડ પંથકમાં ફરી વળતા હોય છે અને ત્યાં ઘેડ પંથકના જે ખેતરો છે તેમાં કરોડો રૂપિયાનું નુકસાન થાય છે. હજારો વીઘા ખેતરો છે તે ધોવાય છે આ ચોમાસામાં અને ઘેડ પંથકની સ્થિતિ દયનીય બને છે, જેને લઈને આજે કૃષિ મંત્રી જૂનાગઢની મુલાકાતે આવી પહોંચ્યા હતા અને ત્યાં ઘેડ પંથકનું નિરીક્ષણ કર્યું હતું. સાથે ખેડૂતો દ્વારા છે તે સ્પેશિયલ પેકેજ ની ફાળવણી કરવામાં આવે તેમજ જે ઘાસચારો છે તે સરકાર દ્વારા છે તે હાલ આપવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે. બીજી તરફ જે માણાવદર પંથકના ધારાસભ્ય અરવિંદ લાડાણી છે તેમના દ્વારા પણ આવેદન પત્ર આપીને અનેક માંગણીઓ છે અને અનેક જે રજૂઆતો છે તે કૃષિ મંત્રીને કરવામાં આવી હતી. બાદમાં કૃષિ મંત્રી દ્વારા આજે બે બેઠકોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. કલેક્ટર સાથે પણ છે તે કલેક્ટર અને તમામ જે જિલ્લાના અધિકારીઓ છે, પશુપાલનના અધિકારીઓ, ખેતીવાડીના અધિકારીઓ, તમામ અધિકારીઓ સાથે બેઠકનું આયોજન કરી અને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી છે. જ્યારે ઘેડ પંથકની સ્થિતિ એવી દયનીય બનતી હોય છે કે જ્યાં લોકો 10-10 દિવસ સુધી ઘરની બહાર નથી નીકળી શકતા, પાણી ન ઉતરે ત્યાં સુધી, અને તમામ જે પાક છે પોતાની ઘરવખરી પણ તણાઈ જાય છે અને જીવના જોખમે છે તે આ લોકો ત્યાં રહેતા હોય છે, જેને લઈને સ્પેશિયલ પેકેજ આપવામાં આવે તેવી માંગ આજે ખેડૂતોએ કૃષિ મંત્રીને કરી હતી. સવારથી સાંજ સુધી કૃષિ મંત્રી આજે જૂનાગઢ રહ્યા હતા અને તમામ જે ઘેડ પંથકના ગામડાઓ છે ત્યાંનો ત્યાગ મેળવ્યો હતો અને સરકારમાં પણ તે રિપોર્ટ છે તે રજૂ કરશે. જ્યારે વહેલી તકે આ જે ખેડૂતો જેને નુકસાન થયું છે તેને સહાય મળે અને વહેલી તકે પેકેજની જાહેરાત કરવામાં આવે તેવી પણ માંગ આજે કૃષિ મંત્રી પાસે રજૂઆત કરવામાં આવી હતી. જી પટેલે પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે. આ સાથે ખેડૂતોને આશ્વાસન પણ આપ્યું છે તેમજ અધિકારીઓ સાથે બેઠક યોજી છે. તો વરસાદથી નુકસાનનો અંદાજ કૃષિ મંત્રીએ મેળવ્યો છે. આ સાથે તેઓએ ખેડૂતો સાથે વાતચીત કરી ખેડૂતોને આશ્વાસન આપવામાં આવ્યું છે. રાઘવજી પટેલ આજે ગેડ પંથકની મુલાકાતે પહોંચ્યા હતા. ત્યાં ખેડૂતોને થયેલા નુકસાનનો અંદાજો મેળવ્યો છે, પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે, ખેડૂતો સાથે વાતચીત કરી છે અને આ સાથે અધિકારીઓ સાથે બેઠક પણ યોજી હતી.
મહેસાણાના સતલાસણા તાલુકાના કોઠાસણા ગામના ખેડૂતોએ ઉપવાસ આંદોલન કર્યો છે, જેમાં સુધારણા એવોર્ડ અંતર્ગત ઉપવાસ પર તેઓ બેઠા છે. 50થી વધુ ખેડૂતો અને મહિલાઓ ધરણા પર બેઠા છે. તો હાલમાં કોઠાસણા હદમાં આવતું રેલવે કામ ખેડૂતો દ્વારા અટકાવવામાં આવ્યું છે. ખેડૂતો 10 દિવસ સુધી ઉપવાસ આંદોલન પર બેસશે અને ત્યારબાદ 5 દિવસ પ્રાંત કચેરી ખાતે ધરણા કરશે. જો યોગ્ય ન્યાય નહીં મળે તો આત્મવિલોપન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. ખેડૂતો અત્યારે આંદોલન પણ જોવા મળી રહ્યા છે, ત્યારે યોગ્ય ન્યાય નહીં મળે તો તેઓ આંદોલનની ચીમકી પણ ઉચ્ચારે છે. મહેસાણા જિલ્લામાં મહેસાણા, વિસનગર, વડનગર, તારંગા, અંબાજી અને આબુ રોડની નવીન રેલવે લાઇનનું કામ શરૂ કરવામાં આવ્યું છે. તેના માટે જમીન ફાળવણી પણ કરી દેવામાં આવી છે અને ખેડૂતોને જમીન ફાળવણી બાદ રેલવે વિભાગ દ્વારા અંબાજી આબુ રોડ નવીન રેલવે લાઇનનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. અને પણ હવે ખેડૂતોની જમીનના વળતર મુદ્દે વિવાદ સર્જાયો છે અને સતલાસણા તાલુકાના મોટા કોઠાસણા ગામની નજીક પસાર થતી નવીન રેલવે લાઇન માટે ખેડૂતોની જમીન ફાળવવામાં આવી હતી. ત્યારે તે ખેડૂતોને જમીન સાથે મિલકતોનું વળતર પણ આપવાનો વિશ્વાસ આપવામાં આવ્યો હતો અને જમીન સાથે ઉભા પાક હોય, પાણીના બોર હોય, પાઇપલાઇન હોય સહિત મિલકતો મુદ્દે જમીન ફાળવણી અને ખેડૂતોને વળતર આપવાનો અધિકારી દ્વારા ખેરાલુ પ્રાંત અધિકારી દ્વારા ખેડૂતોને વિશ્વાસમાં લઈ જમીન વળતરનો પ્રથમ એવોર્ડ સ્વીકારવાનું કહી અને વધુ બીજું વળતર આવતા એવોર્ડે આપવામાં આવશે. જો કે ખેરાલુ પ્રાંત અધિકારી દ્વારા એ આપેલ વિશ્વાસ બાદ નવીન રેલવે લાઇનનું કામ પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવ્યું હતું અને હાલ મોટા કોઠાસણા ગામના ખેડૂતોની જમીન સહિત મિલકતો રેલવે લાઇનની કામગીરીમાં અસ્તિત્વ જતું રહ્યું છે. પણ હવે ખેડૂતોને પૂરતું વળતર આપવાના વિશ્વાસ આપ્યા બાદ અનેકવાર વિવાદો, ફરિયાદો અને રજૂઆતો પણ કરવામાં આવી છે. સતલાસણા તાલુકાના મોટા કોઠાસણા ગામના ખેડૂતોને પૂરતું વળતર ચૂકવવામાં આવતું નથી. આ કારણે મોટા કોઠાસણા ગામના 100 જેટલા ખેડૂતોએ રેલવે નું કામ બંધ કરાવી દેવામાં આવ્યું છે ને 10 દિવસનું ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે અને પોતાની જ મિલકતનું વળતર માટે મોટા કોઠાસણાના ખેડૂતો આંદોલન પર ઉતરશે અને આંદોલન હાલમાં 10 દિવસનું ઉપવાસ કરવાના છે અને જો એ આગળ નહીં કરવામાં આવે તો પ્રાંત અધિકારી મામલતદાર કચેરી જઈને પણ એ લોકો ઉપવાસ આંદોલન કરશે અને જો પૂરતું વળતર ચૂકવવામાં નહીં આવે તો સામૂહિક આત્મવિલોપનની પણ ચીમકી ખેડૂતોએ ઉચ્ચારી છે. જી, ન્યાય નહીં મળે તો ખેડૂતો આત્મવિલોપન કરશે. આ સાથે તેઓએ ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. અત્યારે તેઓ 10 દિવસના ધરણા પર બેઠા છે. ખેડૂતો અત્યારે ધરણા પર બેઠેલા જોવા મળી રહ્યા છે, ન્યાયની માંગણી કરી રહ્યા છે. સુધારણા એવોર્ડ અંતર્ગત ખેડૂતો અત્યારે ઉપવાસ પર બેઠેલા જોવા મળી રહ્યા છે. ત્યારે ન્યાય નહીં મળે તો હજુ પણ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવે છે. ખેડૂતો અત્યારે 10 દિવસ માટે ધરણા પર બેઠા છે. ગાંધીનગરના કલોલના જાસપુરના ખેડૂતો અત્યારે હેરાન પરેશાન થઈ રહ્યા છે. તંત્રની બેદરકારીથી વરસાદના પાણી નહીં પણ ગટરના પાણીએ લોકોને અને ખેડૂતોને રોવડાવ્યા છે. ખેડૂતોએ વાવેલા શાકભાજીમાં ગટરના પાણી ફરી વળતા પાક નષ્ટ થયો છે. જોકે સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ ઘટનાનું મુખ્ય કારણ સુએઝ ટ્રીટમેન્ટમાં જીએમસી અને ગુડા વિસ્તારનું ગંદુ પાણી આવી ગયું છે, જે અંદાજિત ખેતીલાયક 100 વીઘા જેટલા ખેતરમાં ઘૂસી જતા શાકભાજી, કપાસ, ઝાડ સહિત ખેતી બળી ગઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે. અત્યારે ખેડૂતોને ભારે પ્રમાણમાં નુકસાન થયું છે, કારણ કે પાક અત્યારે નષ્ટ થઈ ગયો છે. કલોલ જાસપુર પાસે ગટરના ગંદા પાણી ખેડૂતોના ખેતરની અંદર ઘૂસી જવાના કારણે મહામૂલી શાકભાજી નષ્ટ પામી છે. ખેડૂતોને આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ જે કાર્યરત હતો તેની અંદર ગાંધીનગર મહાપાલિકા કોર્પોરેશનના પાઇપલાઇન અને ગુડાની પાઇપલાઇનનું ગટરનું ગંદુ પાણી સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની અંદર ઘૂસી જતા આ પાણી અચાનક જ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની આસપાસના ખેતરોની અંદર ઘૂસી ગયું છે, જેના કારણે
ખેડૂતોએ વાવેલી શાકભાજી અત્યારે નષ્ટ થઈ ગઈ છે. એટલું જ નહીં, આ સમસ્યા સમયથી છે. બીજી તરફ અત્યારે હાલ ચાંદીપુરમ વાયરસના કેસ પણ વધ્યા છે, પાણીજન્ય રોગો પણ માથું ઉચકી રહ્યા છે. ત્યારે આ જગ્યામાં મચ્છરોનો પણ એટલો જ ઉપદ્રવ વધી રહ્યો છે, જેના કારણે આવનાર સમયમાં અહીંયા રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત પણ ઊભી થઈ છે. જો કે હાલ ગટરનું ગંદુ પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતોને આર્થિક નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. 100 વીઘા જમીનની અંદર આ ગંદુ પાણી ફરી વળ્યું છે અને આ તમામ જગ્યાઓ ઉપર ખેડૂતોએ લીલા શાકભાજીનું વાવેતર કર્યું હતું અને પોતાની રોજીરોટી કમાવાનો એક પ્રયાસ કર્યો હતો. જો કે ગટરનું ગંદુ પાણી વહી જવાથી આ ખેતરોને અંદર વાવેલું શાકભાજી નુકસાન થયું છે, શાકભાજી નષ્ટ પામી છે. એટલું જ નહીં, ખેતરોના ઊંડાણ સુધી પાણી પહોંચી જવાના કારણે આવનાર સમયમાં અહીંયા ખેતી થશે કે કેમ તે પણ એક મોટો યક્ષ પ્રશ્ન છે. ત્યારે તંત્ર ગામવાસીઓની આ સમસ્યા ક્યારે હલ કરશે તે જોવું રહ્યું. કલોલના જાસપુર ગામના ખેડૂતો અત્યારે હેરાન પરેશાન થયેલા જોવા મળી રહ્યા છે, કારણ કે ગટરનું ગંદુ પાણી તેઓના ખેતરમાં ઘૂસી ગયું છે અને જેના લીધે તેમનો પાક નષ્ટ થઈ ગયો છે. ગુજરાતના વધુ 2 નેતા રાજ્યપાલ બની શકે છે, જેમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને નીતિન પટેલનું નામ ચર્ચામાં આવી રહ્યું છે અને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નામ પણ અત્યારે ચર્ચામાં છે. અત્યાર સુધી 13 ગુજરાતી અન્ય રાજ્યના રાજ્યપાલ તરીકે રહી ચૂક્યા છે. ત્યારે વર્ષ 2014માં કેન્દ્રમાં નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની ભાજપની સરકાર બન્યા બાદ વર્ષ 2014માં વજુભાઈ વાળા, 2018માં આનંદીબેન પટેલ, 2021માં મંગુ પટેલને ગવર્નર બનાવવામાં આવ્યા હતા. ગુજરાત ભાજપના દિગ્ગજ નેતાઓને હવે રાજ્યપાલ બનાવવામાં આવી શકે છે. અન્ય રાજ્યોના રાજ્યપાલ તરીકે ગુજરાતના 2 નેતાઓના નામ ચર્ચામાં છે. જો કે કોને બનાવશે તે તો સમય જ કહેશે, પરંતુ હાલ અન્ય રાજ્યોના રાજ્યપાલ તરીકેના નામ જે ચર્ચામાં છે તેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું નામ પણ હાલ ચર્ચાના ચકડોળે ચડ્યું છે. તેની સાથે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ પણ અન્ય રાજ્યના રાજ્યપાલ બનાવી શકે છે. તો બીજી તરફ દિગ્ગજ નેતા અને ગુજરાત ભાજપ સરકારના પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને પણ અન્ય રાજ્યના રાજ્યપાલ તરીકેનું પદ આપવામાં આવી શકે છે. જો કે ગુજરાત ભાજપે અત્યાર સુધીમાં 13 ગુજરાતીઓને અન્ય રાજ્યોના રાજ્યપાલ તરીકે અને અન્ય હોદ્દા તરીકે આપ્યા છે. હાલમાં જો જોવા જઈએ તો પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ રાજ્યપાલના પદ ઉપર બિરાજમાન છે, જ્યારે પૂર્વ વિધાનસભા અધ્યક્ષ અને રાજકોટના દિગ્ગજ નેતા વજુભાઈ વાળા પણ અન્ય રાજ્યના ગવર્નર તરીકે સેવા આપી ચૂક્યા છે. ત્યારે હવે જે રાજ્યોમાં ગવર્નરનું પદ ખાલી પડશે તેમાં ગુજરાતના દિગ્ગજ નેતાઓના નામની નિમણૂક કરવામાં આવશે. જો કે અત્યારે હાલ 3 નામોની ચર્ચા મહદઅંશે ચાલુ છે, જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા એમ આ 3 નામ ચર્ચામાં છે. પરંતુ ભાજપનો હાઈકમાન્ડ કયા નામનો ઉલ્લેખ કરશે, કયા નામનું પત્તું ખોલશે અને કયા રાજ્યમાં તેમને ગવર્નર બનાવશે તે તો સમય જ કહેશે. ગુજરાતમાં રાજ્યપાલ કોણ બનશે તેની ચર્ચા અત્યારે સેવાઈ રહી છે, જેમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને આ સાથે વિજય રૂપાણીનું નામ અત્યારે સામે આવ્યું છે અને નીતિન પટેલનું નામ પણ ચર્ચામાં છે. રાજકોટમાં બીજેપી નેતાને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે. મળતી માહિતી અનુસાર કાળા કાચવાળી કાર લઈને ફરતા ભાજપના નેતાને રાજકોટ પોલીસે દંડ ફટકાર્યો છે. ત્યારે નોંધનીય છે કે રાજકોટ પોલીસે કોઈની પણ શરમ રાખ્યા વિના ભાજપ નેતાને દંડ ફટકાર્યો છે. કારગિલ વિજય દિવસ અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો. ત્યારે ભાજપના કાર્યકરો આ કાર્યક્રમમાં એકઠા થયા હતા. આ સાથે ભાજપના 2 આગેવાનોની કાર ડિટેઇન કરવામાં આવી. રાજકોટ શહેર ટ્રાફિક બ્રાન્ચના ડીસીપી પૂજા યાદવ સહિતનો જે સ્ટાફ છે તેઓ એક ડ્રાઈવ છે તે યોજી હતી અને આ ડ્રાઈવ છે તે કિસાનપરા ચોક ખાતે યોજી હતી અને તે જ સમયે ભાજપનો જે કાર્યક્રમ હતો, એટલે કે ભાજપનો કારગિલ દિવસ અંતર્ગતનો એક કાર્યક્રમ યોજાયો હતો, તેમાં જ ભાજપના 2 આગેવાનોની જે કાર છે તે ડિટેન કરવામાં આવી અને આ ડિટેન બાદ
પોલીસ અને ભાજપના આગેવાનો વચ્ચે ક્યાંક બોલાચાલી થઈ હતી અને આને જ લઈને ક્યાંક ને ક્યાંક શહેરમાં ચર્ચા જાગી છે કે ભાજપના આગેવાનોની પણ કાર પોલીસ ડિટેન કરી શકે એ પ્રકારની ક્ષમતા ધરાવે છે. એટલે કે એક સવાલ ક્યાંક ઊભો તો થઈ રહ્યો છે, પણ સામાન્ય લોકોને એક સંતોષ હાલ થઈ રહ્યો છે. જે પ્રકારની કાર્યવાહી શહેર ટ્રાફિક પોલીસ સામાન્ય લોકો માટે કરી રહી છે, તે જ પ્રકારની કાર્યવાહી છે તે ભાજપના આગેવાનો વિરુદ્ધ પણ પોલીસ એવી સક્ષમતા રાખે છે. એટલે આને જ લઈને એક ચર્ચા છે તે જાગી છે. ત્યારે ગઈકાલની વાત કરીએ તો ગઈકાલે કારગિલ વિજય દિવસ અંતર્ગત એક કાર્યક્રમ યોજાયો હતો ભાજપ તરફથી, અને તેમાં જ આ જે એક કિસાનપરા ચોક ખાતે પોલીસની ડ્રાઈવ ચાલતી હતી અને એ કાળા કાચવાડી ભાજપ નેતાની કારને પોલીસે દંડ ફટકાર્યો છે. ફિલ્મ કાર લઈને નીકળેલા નેતાઓને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું છે. સુરતમાં આપઘાત કરતી મહિલાને પોલીસે બચાવી લીધી હતી. સુરતના ડભોલી બ્રિજ પરની આ ઘટના સામે આવી છે. મહિલા બ્રિજ પરથી કૂદે તે પહેલા પોલીસ પહોંચી ગઈ હતી. પોલીસે મહિલાને સમજાવી અને પરત બ્રિજ પર લાવ્યા હતા. પતિ સાથે અણબનાવને લઈને મહિલા આપઘાત કરવા માટે પહોંચી હતી, ત્યારે પોલીસની સમય સૂચકતાએ મહિલાનો જીવ બચાવ્યો છે. જી બિલકુલથી જે પ્રકારે સુરત શહેરમાં એક મહિલા છે તે મહિલા માટે પોલીસ દેવદૂત સાબિત થઈ છે. કારણ કે આ મહિલા છે તે સુરતના કહી શકાય કે ડભોલી બ્રિજ પર આપઘાત કરવા માટે પહોંચી હતી. જેવી આ મહિલા આપઘાત કરવા માટે બ્રિજ પર ચડી અને રેલિંગ કૂદી અને પેલી સાઈડ ગઈ હતી, તે દરમિયાન ત્યાંથી પસાર થતી પેટ્રોલિંગ માટેની જે પીસીઆર વાન હતી તેમાં જે રહેલા પોલીસ જવાનો છે તેમણે તાત્કાલિક જ સમય સૂચકતા દાખવી અને આ મહિલા જે આપઘાત કરવા જઈ રહી હતી તેમને પીસીઆર વાનમાંથી દોડી આવી અને સીધી જ મહિલાને પકડી લીધી હતી. એટલું જ નહીં, મહિલાને જ્યાં સુધી ઉપર ન ખેંચાય ત્યાં સુધી વાતમાં વળગાડીને રાખી. એટલે આ મહિલા માટે પોલીસ છે તે દેવદૂત સાબિત થઈ છે. આ મહિલા છે તેમને બહાર કાઢી અને મહિલાની પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારે આ મહિલાએ આપઘાત કરવા પાછળનું શું કારણ હતું, શા માટે તે આપઘાત કરવા આવી હતી, ત્યારે તેમણે પૂછપરછમાં જણાવ્યું હતું કે તેમના પતિ સાથે તેમને અણબનાવ હતો અને તેમના જ કારણે આ મહિલા છે તે આપઘાત માટે બ્રિજ પર પહોંચી હતી. પરંતુ જે પ્રકારે ભગવાને પોલીસને મોકલી હોય તેમ તાત્કાલિક તે જ સમયે પોલીસ પણ ત્યાં હાજર થઈ ગઈ અને પોલીસની સમય સૂચકતાએ મહિલાનો જીવ બચાવી લીધો છે. પોલીસ દેવદૂત બની હતી અને મહિલાનો જીવ બચાવી લેવામાં આવ્યો છે. જામનગરમાં ઉંદર પકડવા માટે ગ્લુ ટેપનું વેચાણ કરતા એકમ ઉપર ચેકિંગ કરવામાં આવ્યું હતું. ગાંધીનગર ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડ દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો, જેમાં ગ્લુ ટ્રેપના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જામનગરમાં ઉત્પાદન, વેચાણ તથા ઉપયોગ પર કડક પ્રતિબંધ મુકાતા તંત્ર દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ગુજરાતભરની અંદર જે ગુજરાત ગાંધીનગર પ્રાણી કલ્યાણ બોર્ડ દ્વારા જે પરિપત્ર બહાર પાડવામાં આવે છે, જે ઉંદર જેલ મુક્તિ કરવામાં આવશે ને જે ઉંદરને ઘરની અંદર હોય કે દુકાનની અંદર કે કોઈ કંપનીની અંદર જે ઉંદરને મારવા માટે કે પૂરવા માટે જે પાંજરા મૂકવામાં આવતો હોય છે, ઉંદર જેલ કરવામાં આવતું હોય છે, જેને લઈને ગુજરાત સરકાર દ્વારા જે પ્રાણી કલ્યાણ બોર્ડ છે તેના દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે અને તમામ જિલ્લાના જે કલેક્ટર છે તેમને પરિપત્ર આપી સૂચના આપવામાં આવી છે કે જે કોઈ પણ જે જિલ્લાની અંદર આવી કંપનીઓનું જે ગ્લુ ટ્રીપ નામની જે ઉંદરને પકડવાની જે કોઈ પણ પદાર્થ હોય કે કોઈ પણ પાંજરા બનાવતી એવી કંપની હોય તેના પર જે વેચાણ કરવું પણ પ્રતિબંધ છે અને ઉત્પાદન કરવું પણ પ્રતિબંધ છે. તે માટે કલેક્ટરને સૂચના આપવામાં આવી છે અને હાલ જામનગરની અંદર જે બીકે પંડ્યા દ્વારા જે કલેક્ટરને સૂચનાને અનુસાર જે પ્રાણી કલ્યાણ બોર્ડ દ્વારા જામનગરની અંદર પણ આવા જે અલગ અલગ કંપનીની અંદર ચેકિંગ કરવામાં આવ્યું છે. તદ ઉપરાંત જે કંપનીને જેવો માલ હોય તે જ્યાંથી આવ્યો હોય ત્યાં પરત કરવાની પણ સૂચના આપવામાં આવી છે અને જેનું વેચાણ પણ પ્રતિબંધિત કરવામાં આવ્યું છે અને ગ્લુ ટ્રેપને લઈને સમગ્ર ગુજરાતભરની અંદર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.